પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ નજીક આવેલો ભારજ નદી પરનો મહત્વનો બ્રિજ સમારકામ અને નવીનીકરણની કામગીરી બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. મળતી માહિતી મુજબ અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પુલના પાયા અને પિલરોનું જેકેટિંગ કરીને તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે, જેથી લાંબા ગાળે સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત થઈ શકે. નવી વ્યવસ્થા મુજબ હવે 3 એક્સલવાળા વાહનો તેમજ 25 ટન યુનિટ સુધીનું વજન ધરાવતા ભારે વાહનો પણ પુલ પરથી પસાર થઈ શકશે. સમારકામની કામગીરી મહેસાણાની ચેતનભાઈની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન સિહોર ડાયવર્ઝન ધોવાઈ જવાની સ્થિતિ સર્જાતી હોવાથી આ પુલ ફરી કાર્યરત બનતા વિસ્તારના હજારો લોકોને મોટી રાહત મળશે. પાવી જેતપુર છોટાઉદેપુર માર્ગ પર અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.